તો રાજ્યમાં ડીઝલની અછતના મુદ્દે કિસાન સંઘ આક્રમક બન્યું છે। કિસાન સંઘે દાવો કર્યો છે કે ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની વાત વાસ્તવિક સ્થિતિથી વિપરીત છે અને ડીઝલની અછત હકીકત હોવાનો દાવો કરે છે। ખેડૂતોને જરૂરી સમય ડીઝલ ન મળતા કારણ કે ખેતીમાં લણણીનો સમય છે અને ખેતીના કામકાજ પર તેની સીધી અસર પડી રહી હોવાનું સંઘે જણાવ્યું। સાથે અછત દૂર કરવા સરકાર દ્વારા તાત્કાલિક જરૂરી પગલાં લેવા માંગ કરાઈ છે। કિસાન સંઘે જણાવ્યું કે પુરાવા ભલે આપવા પડે પરંતુ ખેડૂતોને લાઇનમાં ઉભા રહેવાની ફરજ ન પડવી જોઈએ। ડીઝલની શોર્ટેજ છે અત્યારે એ નિર્વિવાદિત વાત છે કે બધા કહેતા હોય કે પૂરતા પ્રમાણમાં ડીઝલ છે પરંતુ અત્યારે શોર્ટેજ છે એટલે અત્યારે એ શોર્ટેજને કેવી રીતે ખાળી શકાય એ દિશા તરફ વિચાર કરવો જોઈએ। ખેડૂતને લાઇનમાં ના ઉભો રહે એના માટે કંઈક પુરાવો આપવો પડે તો કંઈ વાંધો નથી પરંતુ લાઇનમાં નહીં ઉભા રહેવા દેવો। ખેડૂત જ્યારે એને 7-12 આપે તો 10 ટ્રકોની લાઇન હોય અને ખેડૂત જ્યારે 7-12 લઈને જાય તો એને પહેલી પ્રાયોરિટી આપે તો એ પુરાવો આપવો એ જરૂરિયાત છે। ભારતીય કિસાન સંઘ પરિપત્રનો વિરોધ કરશે એના કરતાં ભારતીય કિસાન સંઘ સરકાર અને સમાજ બંને અને તંત્રને પણ કહે છે કે ખેડૂતને અગવડતા ઊભી ના થાય એ દિશા તરફના પગલાં લેવામાં આવે। દાયરાની બાબત છે ત્યારે આવનાર સમયની અંદર સાધુ સંતોને મેં કીધું એમ આપણા માટે ખૂબ આદરણીય છે। સાધુ સંતો એમના આશીર્વાદ ખૂબ આવશ્યક છે। સાધુ સંતો આ આપણા સમાજના દિશા સૂચક નીતિની અંદર એમના શબ્દોનું ખૂબ મૂલ્ય હોય છે તો એમને પણ મેં આપણા માધ્યમથી વિનંતી કરી છે કે એ પણ અપીલ કરે જ્યારે ખેડૂત લાઇનમાં ઊભો હોય ત્યારે આપણે આવા કાર્યક્રમો નહીં કરવા જોઈએ। એ પણ અપીલ કરે કે ક્યાંક એક ટીપું ડીઝલ આપણે સમજી વિચારીને વાપરીએ એના માધ્યમથી આ સૂચન કર્યું છે। મેં એમ કીધું એમ ક્યાંક આવનાર સમયની અંદર IPL મેચો પણ રમાય છે ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણની અંદર લોકો જોવા જતા હોય છે તો ત્યાં પણ ઓછું કરવાની જરૂરિયાત છે। શિક્ષણની અંદર દેશના વડાપ્રધાનશ્રીએ અપીલ કરી છે ક્યાંક શિક્ષણની અંદર પણ ઓનલાઈન ભણાવવાની જરૂરિયાત છે જેથી કરીને બાળકોનું